વિદ્યાર્થી મિત્રો, સુકોષ કેન્દ્રિત કોષની જે આપણે વાત કરી એની અંદર આપણે સુકોષ કેન્દ્રિત કોષના એક આવરણ કોષ કેન્દ્ર પટલ અથવા કોષ રસ્તા એનો અભ્યાસ કર્યો. આજે કેવા બીજા આપણે આવરણનો અભ્યાસ કરીએ છીએ જે કોષ દિવાલ. કોષની ફરતે આવેલી દિવાલ એટલે કોષ દિવાલ. હવે કોષ દિવાલ એ વનસ્પતિનું અજોડ લક્ષણ. વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ કોષ દિવાલ. પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળે નહીં. તો વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ હશે કોષ દિવાલ. હવે આ કોષ દિવાલ આપણને ખબર છે કે સૌથી બહાર આપણને જોવા મળે. તો જે કોષરસ પટલની બહારની બાજુએ કોષરસ પટલની બહારની બાજુએ એક રચના ઉદ્ભવે છે જે નિર્જીવ હોય છે. કેવી હશે? નિર્જીવ, જેને કહેવામાં આવે છે કોષ દિવાલ. પછી બીજી જ્યારે વાત કરવામાં આવતી હતી કે ભાઈ એક વૈજ્ઞાનિક રોબર્ટ હુક હતો, એને એવું કહ્યું કે ભાઈ વનસ્પતિ કોષોની અંદર આ કોષ દિવાલની જાડાઈ 0.1 માઇક્રોમીટર થી 10 માઇક્રોમીટર સુધીની હોય છે. કોષ દિવાલની જાડાઈ 0.1 થી 10 માઇક્રોમીટર સુધીની હોય છે. હવે આપણે પહેલા વાત કરીએ કોષ દિવાલના કાર્યો. તો કાર્યોની અંદર આપણે તમે જુઓ તો કોષ દિવાલ સૌથી પહેલા રક્ષણાત્મક સ્તર તરીકે લાગે છે. કારણ કે સૌથી બહારનું સ્તર છે, નિર્જીવ સ્તર છે. તો કોષનો વાયરસના હુમલા સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એટલા માટે રક્ષણાત્મક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરની આપણે વાત કરીએ કે ભાઈ સખત હોવાથી, મજબૂત અને સખત છે. અને સખત હોવાથી કોષોનો આકાર ચાલે છે. મજબૂત અને સખત હોવાથી કોષોનો આકાર ચાલી રાખે છે. આગળ આપણે વાત કરીએ કે વનસ્પતિ કોષોને આશ્રુતિદાબથી બચાવે છે. આશ્રુતિદાબની અંદર કેવું છે કે જ્યારે વનસ્પતિ કોષની અંદર પાણીનો ભરાવો થતો હોય, જ્યારે પાણી ભરાય એટલે પાણી કોષરસ પટલ ઉપર દબાણ કરે અને જે પાણી કોષરસ પટલ ઉપર જે દબાણ ઉત્પન્ન થાય, કોષની અંદર પાણીના કારણે જે દબાણ ઉત્પન્ન થયું આપણે આશ્રુતિદાબ તરીકે ઓળખવામાં આવે છે. તો વધુ પડતું દબાણ જ્યારે કોષમાં વધુ પડતું પાણી આવવાનું એની અંદર દબાણ વધી જાય, કોષરસ પટલ ફાટી ન જાય, એટલા માટે બહારની બાજુએ કોષ દિવાલનું આવરણ આવેલું હશે કે જેથી કોષ પોતે નિર્જીવ છે એટલા માટે કોષને આશ્રુતિદાબથી બચાવે છે. આગળ આપણે વાત કરીએ કે જે કોષો હશે, કોષોની વચ્ચે સંપર્ક બનાવી રાખે છે. કોષોને જોડવાનું કાર્ય કરે છે. કોષો વચ્ચે સંપર્ક બનાવે છે. એક કોષ હશે અને બીજો કોષ એ કોષ દિવાલથી જોડાયેલા હશે તો કોષો વચ્ચે શું કરશે? સંપર્ક બનાવી રાખે છે. આગળની આપણે વાત કરીએ તો
કોષ દિવાલ છે છિદ્રો ધરાવે છે. શું ધરાવે છે? છિદ્રો ધરાવે છે. અને આ કોષ દિવાલ છિદ્રો ધરાવતી હોવાથી એ છિદ્રના વ્યાસ વાળા જ અણુઓ એમાંથી આરપાર વહન થઈ શકે. કોષમાંથી બહાર નીકળી શકે અથવા કોષની અંદર દાખલ થઈ શકે. પણ એનાથી મોટા વ્યાસવાળા અણુઓ કોષની અંદર કે બહાર જઈ શકતા નથી. તો એ છિદ્રો ધરાવવા એના કારણે મોટા અણુઓને પસાર થવા દેતી નથી. આ એના આપણે કાર્યની વાત. પછી હું એક કોષ દિવાલની આકૃતિ દોરું છું. કોષ દિવાલ ધરાવતા કોષની આકૃતિ દોરું છું. એ પહેલો આપણે થોડી બીજી વસ્તુ જોઈ લઈએ કે ભાઈ વનસ્પતિ કોષો જ કોષ દિવાલ ધરાવે તો બીજા કોઈ કોષો કોષ દિવાલ નહીં ધરાવતા હોય? પણ ના, એવું નથી. વનસ્પતિ કોષ સિવાય લીલ પણ કોષ દિવાલ ધરાવે, ફૂગ પણ કોષ દિવાલ ધરાવે. તો કોષ દિવાલ ધરાવતા સજીવોની કોષ દિવાલ લીલમાં પણ જોવા મળે, ફૂગની અંદર પણ જોવા મળે અને વનસ્પતિની અંદર પણ જોવા મળે. આ બધાની અંદર આ બધા કોષ દિવાલ ધરાવે છે. પણ દરેકનું બંધારણ જુદું જુદું છે. આપણે જ્યારે બંધારણની વાત કરીએ તો લીલના બંધારણની અંદર સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, સેલ્યુલોઝ હશે, બીજા નંબરની અંદર ગેલેક્ટન્સ હશે અને ત્રીજા નંબરની અંદર મેનો. આ બંધારણના કોષ દિવાલના બંધારણના ઘટકની અંદર આ ત્રણ વસ્તુ છે. ફૂગના કોષ દિવાલના બંધારણની અંદર ફંગસ, સેલ્યુલોઝ અને કાયટોન. ફંગસ, સેલ્યુલોઝ અને વનસ્પતિના કોષ દિવાલની બંધારણની અંદર જુઓ તો સેલ્યુલોઝ હશે, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, પ્રોટીન, અન્યની અંદર લિગ્નિન અને શુગર. તો જે વનસ્પતિ પણ કોષ દિવાલ ધરાવે છે તો વનસ્પતિ કોષ દિવાલમાં કયા કયા ઘટકો જોવા મળે છે? ફૂગના કોષ દિવાલમાં કયા કયા ઘટકો જોવા મળે છે? લીલની કોષ દિવાલની અંદર કયા કયા ઘટકો જોવા મળે છે? તો આપણે વાત કરીએ પહેલા કોષ દિવાલની અંદર કોષ દિવાલનો થોડો કાર્યો જોયો, કોષ દિવાલ ધરાવતા સજીવો વિશે વાત કરી. હવે આપણે કોષ દિવાલની રચના જોઈએ. અહીંયા તમે જોશો તો આના આપણે આ કોષ દિવાલ, બરાબર? તો એક આ કોષ હશે અને આ કોષ દિવાલ ધરાવે છે. હવે એને આપણે રચના વિશે વાત કરીએ તો કોષ દિવાલની રચના.
જ્યારે વનસ્પતિ છોડ હશે, એ વનસ્પતિ છોડને જ્યારે અંકુરણ થાય, અંકુરણ થઈ જ્યારે છોડમાં પરિણામશે, વનસ્પતિ જ્યારે છોડની અંદર પરિણામશે ત્યારે એ છોડને આપણે એ વનસ્પતિને તરુણ છોડ તરીકે ઓળખીએ છીએ. એ તરુણ છોડ હશે, એ તરુણ છોડની અંદર કોષ દિવાલ તો જોવા મળશે. તો જે તરુણ છોડની અંદર શરૂઆતની અંદર આપણને જે કોષ દિવાલ જોવા મળે એને પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે છોડ પૂરો હોય તો તરુણ છોડની અંદર જ્યારે વનસ્પતિની અંદર વનસ્પતિ પૂરણ પામશે, છોડ બનશે, છોડની અંદર જ્યારે તરુણ અવસ્થા હશે, તરુણ છોડ હશે, એ તરુણ છોડના કોષોની અંદર કોષ દિવાલ જોવા મળશે અને એ કોષ દિવાલને પ્રાથમિક કોષ દિવાલ શું કહેવામાં આવે છે? પ્રાથમિક કોષ. અને આ પ્રાથમિક કોષ દિવાલની અંદર સેલ્યુલોઝની શૃંખલાઓ આવેલી છે. શેની શૃંખલા હશે? સેલ્યુલોઝની શૃંખલા. એ પ્રાથમિક કોષ દિવાલ હશે, સેલ્યુલોઝની શૃંખલા બનેલી હશે. તો આ આપણા શરૂઆતની કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલ. હવે જ્યારે આ જે તરુણ છોડ હશે એ ધીરે ધીરે વૃદ્ધિ પામશે અને પરિપક્વ બનશે. તો વૃદ્ધિ પામી પરિપક્વ બનશે. હવે પરિપક્વ થયા પછી કોષ દિવાલની તો વૃદ્ધિ અટકી જશે અને કોષ દિવાલની વૃદ્ધિ અટકી ગયા પછી આ પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ લિગ્નિન, હેમિસેલ્યુલર અને સુબેરિન જેવા ઘટકોનું સ્થૂલન થાય છે. કયા કયા ઘટકો? પરિપક્વ થયા પછી વૃદ્ધિ અટકી જાય અને પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ લિગ્નિન, હેમિસેલ્યુલોઝ અને સુબેરિન લિગ્નિન, હેમિસેલ્યુલોઝ અને સુબેરિન જેવા ઘટકોનું સ્થૂલન. આ બધા પદાર્થોનું સ્થૂલન થાય છે અને આ સ્થૂલનથી પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ એક નવું સ્તર બને છે. જે આંતર સ્તર બને છે. તો આ અંદરની બાજુએ એક સ્તર બને છે. એની અંદર લિગ્નિન હશે, હેમિસેલ્યુલોઝ હશે અને સુબેરિન હશે. આનું સ્થૂલન થઈ અને એક સ્તર બને છે. એને કહેવામાં આવે છે દ્વિતીયક કોષ દિવાલ. તો પહેલા તરુણ છોડ હોય એમાં પ્રાથમિક કોષ દિવાલનું નિર્માણ થાય. એ છોડ જ્યારે પરિપક્વ બનશે તો પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ લિગ્નિન, હેમિસેલ્યુલોઝ
અને સુપીરિયરનું સ્થૂલન થઈ એક સ્તરની રચના ફરી બનશે, એક આવરણની રચના બનશે, જેને દ્વિતીય કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો બે કોષ દિવાલ, પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ. આ દ્વિતીય કોષ દિવાલ હશે એ અંદરની બાજુએ અંદરના કોષોનું રક્ષણ કરે છે. બરાબર. તો પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ. પછી એક નવી રચના હશે મધ્ય પટલ. તો મધ્ય પટલની અંદર કોષ દિવાલ ધરાવતા કોષોના મધ્યમાં કોષોને એકબીજાને સંપર્કમાં રાખવા માટે એક પટલ જેવી રચના ઉત્પન્ન થાય છે. કોષ દિવાલ ધરાવતા કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખવા માટે અને એકબીજાને જોડવા માટે વચ્ચે એક પટલ જેવી રચના ઉત્પન્ન થાય છે. એ પટલને મધ્ય પટલ કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો આ રીતે અહીંથી આ રચના, તો આને મધ્ય પટલ તરીકે આ રચનાને શું કહેવામાં આવે છે? મધ્ય પટલ. આના મધ્ય પટલ હશે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ એનું બનેલું છે. તો પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ અને મધ્ય પટલ. મધ્ય પટલનું મુખ્ય કાર્ય કે ભાઈ જે કોષ દિવાલ ધરાવતા જે કોષો હોય એ કોષોને એકબીજા સાથે જોડવાનું અને એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે મધ્ય પટલ આવેલું છે. વળી પાછી અંદર એક રચના બીજી કેવી જોવા મળે છે કે જેને કોષ રસી તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાસેના કોષોની અંદર કોષોમાં કેટલીક તંતુમય રચનાઓ ઉત્પન્ન થાય છે. એ આ પાસેના કોષોની અંદર આ રીતે કેટલીક તંતુમય રચનાઓ અને આ તંતુમય રચનાને શું કહેવામાં આવે છે? કોષ રસીય તંતુઓ. કોષ રસીય તંતુ અથવા કોષ રસ તંતુઓ. તો પાસેના જે કોષો હતા બે કોષોમાં કેટલીક તંતુમય રચના ઉત્પન્ન થાય છે. અને અહીંયા તમે જુઓ કે જે કોષ દિવાલમાંથી મધ્ય પટલમાં આવી બીજા કોષોના સંપર્કમાં હોય છે. જે આ કોષ રસીય તંતુઓ છે એ કોષ રસીય તંતુ કોષ દિવાલ અને મધ્ય પટલમાંથી પસાર થઈ અને બે પાસેના કોષોને જોડવાનું કાર્ય કરે છે. આમ કોષ રસીય તંતુઓ છે તો આના કોષ દિવાલ અને મધ્ય પટલમાંથી પસાર થઈ પાસેના કોષની અંદર દાખલ થતું. આવું કેમ થતું હોય છે? તો આ કોષ રસીય તંતુ હશે એ કોષ રસીય તંતુ બે કોષોને તો જોડવાનું તો કાર્ય કરે છે. એ સિવાય આ કોષમાંથી પોષક દ્રવ્યો આ કોષમાં પહોંચાડવો, આ કોષમાંથી પોષક દ્રવ્યો આગળ કોષમાં પહોંચાડવો, તો એ પોષક દ્રવ્યોને પહોંચાડવાનું કાર્ય પણ કોષ રસીય તંતુ દ્વારા થતું હોય છે. તો આપણે તમે જુઓ કોષ દિવાલની અંદર આપણે સૌથી પહેલા કોષ દિવાલના કાર્યો જોયા. કાર્ય પછી આપણે કોષ દિવાલ ધરાવતા સજીવો વિશે વાત કરી. પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીય કોષ દિવાલ, મધ્ય પટલ અને કોષ રસ તંતુ વિશે. તો આ હતું કોષ દિવાલ. હવે આજે આપણે જુઓ કોષ રસ પટલ વિશે શીખ્યા અને કોષ દિવાલ વિશે શીખ્યા. તો આ સુકોષ કેન્દ્રીય કોષના આવરણ, કોષ કેન્દ્ર પટલ અને કોષ દિવાલ એ સુકોષ કેન્દ્રીય કોષોના આવરણ. હવે આપણે આવરણ પછીની રચનાઓ વિશે આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તો સુકોષ કેન્દ્રીય કોષ હશે એ કોષ જટિલ રચના ધરાવતો
કોષ છે અને જટિલ રચના ધરાવતો કોષ હોવાથી સુકોષ કેન્દ્રીય કોષોની અંદર વિવિધ ક્રિયાઓ વિવિધ કાર્યોની વહેંચણી કરવી હોય છે અને વિવિધ કાર્યોની વહેંચણી વિવિધ કાર્યો અથવા વિવિધ ક્રિયાઓની વહેંચણી કોષોની અંદર અંગિકાઓ મારફતે થતી હોય છે. કારણ કે મોટાભાગના કાર્યો અથવા ક્રિયાઓ એ કરવા માટે સુકોષ કેન્દ્રીય કોષોની અંદર અંગિકા જુદી જુદી અંગિકાઓ આવેલી છે. કોષના કોષરસની અંદર જે જુદી જુદી અંગિકાઓ છે અને એ અંગિકા દરેક અંગિકા પોતપોતાનું કાર્ય કરે છે. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર બે પ્રકારની અંગિકાઓ આવેલી છે. એક પટલમય અંગિકા અને એક પટલવિહીન અંગિકા. હવે આપણે એના વિશે વાત કરીએ. તો મુદ્દો હતો અંતઃપટલમય તંત્ર. તો આપણે કોષ કેન્દ્રીય કોષના આવરણો વિશે શીખ્યા. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની કોષરસમાં આવેલી રચનાઓ વિશે આપણે વાત કરીશું. તો હવે સુકોષ કેન્દ્રીય કોષની જે રચના છે એ જટિલ રચના છે અને જટિલ રચનાની અંદર આ સુકોષ કેન્દ્રીય કોષ છે વિવિધ ક્રિયાઓ કરવા માટે અથવા વિવિધ કાર્યો કરવા માટે કાર્યોની વહેંચણી કરે છે અને આ માટે કોષના કોષરસની અંદર વિવિધ અંગિકાઓ આવે છે. તો સુકોષ કેન્દ્રીય કોષના કોષરસની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે. આ અંગિકાઓ બે પ્રકારની જોવા મળે છે. એક પટલમય અંગિકા અને બીજી પટલવિહીન અંગિકા. તો અંગિકા બે સમૂહમાં જોવા મળશે. પટલયુક્ત અને પટલ પટલયુગની અંદર આપણે વાત કરીએ તો અંતઃકોષ રસજાળ, બીજા નંબરની ગોલ્ગી કાય, ત્રીજા નંબરની અંદર રંગકણ, ચોથા નંબરની અંદર કણાભસૂત્ર, પાંચમા નંબરની અંદર લાઇસોસોમ, પેરાક્સિઝોમ અને રસકણ. તો આ પટલમય અંગિકાઓ છે. પટલમય અંગિકાઓની અંદર રિબોઝોમ્સ અને તારા આ પટલમય. તો અહીંયા આગળ એક વાત એ કહેવાની છે કે અંતઃપટલમય તંત્ર. અંત એટલે કોષની અંદર કોષરસ. પટલ એટલે પટલમય અંગિકા. તંત્ર એટલે તંત્રની રચના કરતા હોય છે કે જેને અંતઃપટલમય તંત્ર કહે છે. હવે જે પટલયુક્ત અંગિકાઓ હતી આ પટલયુક્ત અંગિકાઓ પોતે પોતાનો કાર્યો તો કરે જ છે. કારણ કે સુકોષ કેન્દ્રીય જટિલ કોષ રચનાની અંદર ઘણી બધી અંગિકાઓ જે અંગિકાઓને દરેકને પોતપોતાના કાર્યો કરવા જ પડતો હોય છે. કારણ કે કાર્યોની વહેંચણી જેવી હશે તો દરેક અંગિકા પોતપોતાના કાર્યો કરે છે. પરંતુ અમુક અંગિકાઓ એકબીજા સાથે સંકલિત છે, જોડાયેલી છે.
જોડાણ કરેલું હોય છે, સંકલિત થઈ ગઈ છે. અમુક અંગિકાઓ હોય છે કે એકબીજા સાથે જોડાયેલી હોય છે અને આ જોડાયેલી અંગિકાઓ પોતપોતાના તો કાર્યો કરે છે, પરંતુ જે જોડાયેલી અંગિકાઓ હતી એ એક તંત્રની રચના કરે છે. સંકલિત અથવા જોડાયેલી જે અંગિકાઓ હતી એ અંગિકાઓ બીજા કાર્યો કરવા માટે એક તંત્રની રચના કરે છે અને એ તંત્રને કહેવામાં આવે છે અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર એટલે દરેકે દરેક અંગિકા પોતપોતાનો તો કાર્ય કરે છે, પણ અમુક અંગિકાઓ એકબીજા સાથે સંકલન કરીને કાર્ય કરે છે, એકબીજા સાથે જોડાવાથી કાર્ય થાય છે અને આ જોડાવાથી એક તંત્રની રચના થાય છે જેને અંતઃપટલમય તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અંતઃપટલમય તંત્રની અંદર એક અંતઃકોષ રચના, ગોલ્ગી કાંડ, લાઇસોસોમ અને રસિકા, આ ચાર અંગિકાઓ હતી. એ ચાર અંગિકાઓ એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે. એટલા માટે આ ચાર અંગિકાઓને અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવામાં આવે છે. જ્યારે રંધકણ, કણાભસૂત્ર, પેરાક્સિઝોમ એ પોતે સ્વતંત્ર કાર્ય કરે છે, બીજી કોઈ પણ અંગિકા સાથે જોડાયેલા નથી. એટલા માટે એને અંતઃપટલનો ભાગ ગણવામાં આવતો નથી. તો કદાચ આપણે યાદ રાખવાનું કે અંતઃપટલમાં આવેલી અંગિકાઓ કઈ કઈ? તો અંતઃકોષ રચના, બીજા નંબરની અંદર ગોલ્ગી કાંડ, ત્રીજા નંબરની અંદર લાઇસોસોમ અને રસિકા. આ અંતઃપટલ તંત્રના ભાગ તરીકે ગણવામાં આવે છે. જ્યારે કણાભસૂત્ર, રંધકણ, પેરાક્સિઝોમ એમને અંતઃપટલનો ભાગ ગણવામાં આવતો નથી. હવે આપણે આગળ વાત કરીએ. અંતઃપટલમય તંત્રની અંદર સૌથી પહેલી અંગિકાની આપણે વાત કરી કે કોષરસની અંદર જે અંગિકાઓ આવેલી છે એમાં સૌથી પહેલા આપણે અંતઃકોષરસ જાળ અંગિકા વિશે અભ્યાસ કરીએ. તો આપણે અંતઃકોષરસ જાળ અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને ઈઆર તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એન્ડોપ્લાઝમિક નો ઈ, રેટિક્યુલમ નો આર, ઈઆર તરીકે ઓળખવામાં આવે. હવે અંતઃકોષરસ જાળ જ્યારે બધા વૈજ્ઞાનિકો સુકોષ કેન્દ્રી કોષનો અભ્યાસ કરતા હતા, સુકોષ કેન્દ્રી કોષનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે અભ્યાસ કરતા હતા તો એ વખતે કોષના કોષરસની અંદર, કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકા જેવી રચના જોવા મળી.
જ્યારે વૈજ્ઞાનિકો સુકોષ કેન્દ્રીય કોષનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અભ્યાસ કરતા હતા ત્યારે કોષની અંદર સમગ્ર કોષરસની અંદર પથરાયેલી નાની નલિકામય રચનાઓ જોવા મળી અને એમણે એનું નામ આપ્યું અંતઃકોષરસ જાળ. શું નામ આપ્યું? અંતઃકોષરસ જાળ. સમગ્ર કોષરસની અંદર એક આપણને નાનું નલિકામય જાળું જોવા મળે છે જેને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અંતઃકોષરસ જાળ છે એ બે છેડા ધરાવે છે, એક અંદરનો છેડો, એક બહારનો છેડો. આપણે જોઈએ કે માનો કે કોષ છે, આ કોષ કેન્દ્ર આપણે જોઈએ અને કોષની બહારની બાજુએ આવેલું આવરણ એને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર પટ. આ કોષ કેન્દ્ર પટ આ રીતે નળાકાર રચના જોવા મળે છે. આ રચનાને કહેવામાં આવે છે અંતઃકોષરસ જાળ. અને આ અંતઃકોષરસ જાળનો એક અંદરનો છેડો અને એટલે કહેવામાં આવે અંદરનો છેડો અને આ બહારનો છેડો. તો જે અંદરનો છેડો હશે એ આ કોષ કેન્દ્ર, એની બાજુ કોઈ આવરણ આવેલું હશે કોષ કેન્દ્ર પટ. તો અંદરનો છેડો હશે, અંદરનો છેડો કોના સાથે સંપર્ક ધરાવતો હશે? કોષ કેન્દ્ર પટલ સાથે. અને જે બહારનો છેડો હશે અહીંયા આગળ શું આવેલું હશે? બધો કોષરસ જ આવેલો હશે. તો બહારનો છેડો હશે એ કોષરસ સાથે સંપર્ક ધરાવે છે. બહારનો છેડો કોષરસ સાથે સંપર્ક ધરાવે છે. અંદરનો છેડો કોષ કેન્દ્ર પટલ સાથે અને બહારનો છેડો કોષરસ સાથે સંપર્ક. હવે અંતઃકોષરસ જાળની રચના તમે જુઓ નલિકામય છે અને આ નલિકામય રચના હોવાના કારણે બે ભાગમાં વહેંચવામાં આવે છે. મતલબ આ નલિકામય રચના છે, અંતઃકોષરસ જાળની રચના આ રીતે નલિકામય છે. તો આ નલિકામય રચના હોવાને કારણે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક આ અંદરનો વિસ્તાર અને એક આ બહારનો વિસ્તાર. આ અંદરની બાજુ, આ બહારની બાજુ. તો નલિકામય હોવાને કારણે બે વિસ્તારો ધરાવે છે. એક નલિકાની અંદરનો વિસ્તાર જેને અંતઃ અવકાશ એ નામ આપવામાં આવ્યું છે. અંતઃ અવકાશ વિસ્તાર અથવા લ્યુમિનલ વિસ્તાર. આપણે જોઈશું આ નલિકાની અંદરનો વિસ્તાર. આ વિસ્તારને શું કહેવામાં આવે? અંતઃ અવકાશ વિસ્તાર અથવા લ્યુમિનલ વિસ્તાર તરીકે. અને આ છે
અંદરના વિસ્તારનું કાર્ય હશે કે પદાર્થોનું વહન, પદાર્થોનું વહન. જે અંદરનો વિસ્તાર હશે એ પદાર્થોનું વહન આ નલિકા દ્વારા થતું હોય છે. એટલે અહીંથી આ ડીએનએ માંથી જે કોઈ આરએનએ અથવા બીજી કોઈ માહિતી છે આ નલિકા દ્વારા કોષરસમાં જતી હોય છે અને કોષરસમાંથી અમુક દ્રવ્યો કોષ કેન્દ્રની અંદર દાખલ થતા હોય છે. પછી નલિકાની બહારનો વિસ્તાર, જેને કહેવામાં આવે છે કોષરસીય વિસ્તાર અથવા તો એને કહેવામાં આવે છે બાહ્ય લ્યુમિનલ વિસ્તાર. તો અંતઃકોષરસજાળની અંદર આપણે બે છેડાની વાત કરી, નલિકાની રચના કે નલિકાની અંદરનો વિસ્તાર અને બહારના વિસ્તારની વાત કરી. આ કોષરસીય અથવા બાહ્ય લ્યુમિનલ વિસ્તાર અને આનું પણ કાર્ય હતું. એ કાર્ય શું કરતો હતો તો ભાઈ જે નલિકાની બહારનો વિસ્તાર હશે જે કોષરસીય બાહ્ય લ્યુમિનલ આને સિસ્ટમની તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? સિસ્ટમની તરીકે. જે બહારનો વિસ્તાર હશે એ બહારના વિસ્તારને શું કહેવામાં આવે છે? સિસ્ટમની હશે અને દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તો એક આવરણ ધરાવતું હશે, બીજું આ આવરણ, દ્વિસ્તરીય આવરણ. અને કાર્ય એવું હતું કે કોષરસને આધાર આપવાનું કાર્ય કરે છે. તો કોઈ બાહ્ય કોષરસ બાહ્ય લ્યુમિનલ વિસ્તાર જેને શું કહેવામાં આવે છે? સિસ્ટમની, દ્વિસ્તરીય અને કોષરસને આધાર આપે છે. હવે આપણે અંતઃકોષરસજાળના પ્રકારો જોઈએ. તો અંતઃકોષરસજાળ આમાં તમે જુઓ કે અમુક જગ્યાએ આ રીતના આપણને જે કોષ કેન્દ્ર પટલની નજીક જે અંતઃકોષરસજાળ છે એ કોષ કેન્દ્ર નજીકની અંતઃકોષરસજાળ ઉપર આપણને આ રીતે નાના નાના કણિકામય રચનાઓ જોવા મળે છે. શું જોવા મળશે? આ કણિકામય રચનાઓ જોવા મળશે. તો આ જે કણિકામય રચનાઓ છે એ કણિકામય રચના એક રિબોઝોમ્સ છે અને એ રિબોઝોમ કોષ કેન્દ્ર પટલની નજીકની જે અંતઃકોષરસજાળ હશે એની સપાટી ઉપર ચોટેલા હશે અને સપાટી ઉપર આ કણિકામય રિબોઝોમ્સની હાજરીને કારણે એની સપાટી ખરબચડી લાગે છે. તો અંતઃકોષરસજાળના બે પ્રકારો પડતા હોય છે. એક જે સપાટી રિબોઝોમ્સ ધરાવે એને કણિકામય અંતઃકોષરસજાળ કહેવામાં આવે છે અને જે સપાટી રિબોઝોમ્સ ધરાવતી નથી એને કણિકાવિહીન અંતઃકોષરસજાળ કહેવામાં આવે છે. તો પ્રકાર કણિકામય અને કણિકાવિહીન. તો આકૃતિ આપણે દોરવી હોય તો આ કારણ દોરી શકીએ. આ સપાટી ઉપર આપણે આ રીતે આ રિબોઝોમ્સ બતાવીએ તો સપાટી પર રિબોઝોમ્સ જોવા મળે છે. રિબોઝોમ્સની કણિકા અને એટલા માટે સપાટી કેવી લાગે છે? ખરું છે.
તો જે કણિકામય અંતઃકોષ રચના હતી એની સપાટી કેવી હતી? ખરબચડી. એટલા માટે ખરબચડી માટે રફ કહેવામાં આવે અને અંતઃકોષ રચના તો એના માટે ઈઆર. આનું આખું નામ હતું કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એના ટૂંકમાં કહેવામાં આરઈઆર એટલે ખરબચડી સપાટી ધરાવતી અંતઃકોષ રચના. આ કણિકા વિહીન હતી તો કણિકા વિહીનની સપાટી કેવી હશે? લીસી. કારણ કે એની અંદર રિબોસોમ્સ આવેલા હોતા નથી. એટલા માટે સપાટી કેવી હશે? લીસી. તો લીસી માટે શબ્દ વાપરવામાં આવે સ્મૂથ રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોસ્કોપિક રેટિક્યુલમ, SER. એના માટે લીસી અંતઃકોષ રચના, રફ અથવા તો ખરબચડી અંતઃકોષ રચના. આ કણિકામય અંતઃકોષ રચના હશે એ કોષ કેન્દ્ર પટલથી શરૂઆત થાય છે. એની શરૂઆત ક્યાંથી થશે? કોષ કેન્દ્ર પટલના છેડેથી શરૂઆત થતી હશે. હવે કાર્યની આપણે વાત કરીએ. કાર્ય તો કણિકામય અંતઃકોષ રચના જોવા મળે, લીસી સપાટી ધરાવતી અંતઃકોષ રચના જોવા મળશે. તો કાર્યોની અંદર છે આ જે કણિકામય છે કે જે સક્રિય રીતે જે કોષો પ્રોટીનનું નિર્માણ કરતા હશે. શેનું નિર્માણ કરતા હશે? પ્રોટીનનું નિર્માણ. સક્રિય રીતે જે કોષો પ્રોટીનનું નિર્માણ કરે છે ત્યાં આગળ આપણને મોટે ભાગે ત્યાં આગળ અંતઃકોષ ખરબચડી સપાટીવાળી અંતઃકોષ રચના જોવા મળે છે. અને જો આગળ લિપિડનું સંશ્લેષણ, લિપિડનું નિર્માણ થતું હોય, સક્રિય રીતે જે કોષો લિપિડનું સંશ્લેષણ કરતા હોય તેવા કોષોની અંદર લીસી અંતઃકોષ રચના SER જોવા મળે છે. પ્રાણીઓની અંદર, પ્રાણી કોષોની અંદર, પ્રાણીઓમાં જે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતા, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતા કોષોની અંદર આ પ્રકારની લીસી સપાટીવાળી અંતઃકોષ રચના જોવા મળે છે. તો આજે આપણે જો કોષ દિવાલ વિશે વાત કરી, અંતઃપટલમાં તંત્ર વિશે વાત કરી, અંતઃકોષ રચના